માળિયાહાટીના તાલુકાના અકાળા ગીર ગામની સીમમાંથી હિંસક દીપડો પાંજરે પુરાયો હતો। છેલ્લા ઘણા દિવસથી ગામની સીમ વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ખેડૂતોમાં ભય ફેલાયો હતો। ભયાનક દીપડાના આટાફેરાથી વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને મજૂરો માટે દીપડો ભયનું કારણ બન્યો હતો। વન વિભાગને આ બાબતે જાણ કરતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મુકાયું હતું। આજે વહેલી સવારે આ દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। વન વિભાગ દ્વારા દીપડાને હાલ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે। હું ઉદયસિંહ રાણવીરભાઈ કાગડા અકાળા ગામનો ખેડૂત છું। અમને અહીંયા વારંવાર દીપડો હેરાન કરતો રસ્તામાં અને છોકરાઓને બૈરાઓને હાલવા બીતા વાડી એટલે અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરેલી। ફોરેસ્ટ વિભાગે ગઈકાલે પાંજરું મૂકેલું અને દીપડો પાંજરામાં સવારે આવી ગયો એટલે ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક આવી અને દીપડાને રેસ્ક્યુ કરી ગઈ છે। એ બદલ ફોરેસ્ટ વિભાગનો પણ આભાર માનીએ છીએ।